વડાપ્રધાન મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બનવા ઉપરાંત વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે। સોશિયલ મીડિયામાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે। મોદીએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર એક નવો જ રેકોર્ડ બનાવ્યો। એક્સ પર તેમના ફોલોઅર્સની સંખ્યા વધી અને 10 કરોડને પાર થઈ ગઈ છે। એક્સ પર કેજરીવાલ અને રાહુલના ફોલોઅર્સની સંખ્યા અનુક્રમે 2.75 કરોડ અને 2.64 કરોડ। 3 વર્ષમાં મોદીના 3 કરોડ ફોલોઅર્સ વધ્યા। સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર છેલ્લા 3 વર્ષમાં તેમના ફોલોઅર્સની સંખ્યામાં 3 કરોડનો વધારો થયો છે। એક્સ પર ફોલોઅર્સની સંખ્યાની બાબતમાં મોદી વિરોધ પક્ષના નેતાઓની સરખામણીમાં ખૂબ જ આગળ જોવા મળી રહ્યા છે। વિશ્વના અન્ય દેશોની સરકારના વડાઓની સરખામણીમાં પણ મોદી આગળ જોવા મળે છે। એક્સ પર અમેરિકન પ્રમુખ જો બાઇડનના ફોલોઅર્સની સંખ્યા 3.81 કરોડ છે, જ્યારે તુર્કીના અર્દોગનના ફોલોઅર્સની સંખ્યા 2.15 કરોડ છે। ફોલોઅર્સની સંખ્યા 10 કરોડને પાર થતા વડાપ્રધાન મોદીએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે અને લોકોનો આભાર પણ માન્યો છે। તો પીએમ મોદીએ વધુ એક વિક્રમ સર્જ્યો છે। એક્સ પર પીએમ મોદીના ફોલોઅર્સની સંખ્યા 10 કરોડને પાર થઈ ગઈ છે, જ્યારે કે કેજરીવાલના ફોલોઅર્સની સંખ્યા જે છે તે 2.75 કરોડ છે। રાહુલ ગાંધીના ફોલોઅર્સની સંખ્યા 2.64 કરોડ છે। 3 વર્ષમાં પીએમ મોદીના 3 કરોડ જેટલા ફોલોઅર્સ વધી ગયેલા માલુમ પડી રહ્યા છે। તો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પીએમના સબસ્ક્રાઇબર્સ વધ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે। ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીના 9.1 કરોડ સબસ્ક્રાઇબર છે। યુટ્યુબર પર પીએમ મોદીના 2.5 કરોડ સબસ્ક્રાઇબર છે। તો પીએમ મોદીએ ત્રીજી વાર ભારતના પીએમ બન્યા બાદ એક વધુ નવો વિક્રમ પોતાના નામે નોંધ્યો છે। સોશિયલ મીડિયામાં પીએમ મોદીની લોકપ્રિયતામાં દિવસે અને દિવસે વધારો થઈ રહ્યો છે। યુટ્યુબમાં પણ ફોલોઅર્સની સંખ્યા વધી રહી છે। એક્સ પર પણ પીએમ મોદીના ફોલોઅર્સની સંખ્યા વધી રહી છે। તો તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલોઅર્સની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। રાહુલ ગાંધીના ફોલોઅર્સની જો વાત કરવામાં આવે તો તે સંખ્યા 2.64 કરોડ છે। તો આ સાથે કેજરીવાલની વાત કરવામાં આવે તો તે સંખ્યા 2.71 કરોડ છે। એટલે કે તમામ વિપક્ષના નેતાઓની સરખામણીમાં પીએમ મોદી સોશિયલ મીડિયામાં વધુ લોકચાહના ધરાવે છે। તો પીએમ મોદીએ વધુ એક વિક્રમ પોતાના નામે કરી લીધો છે।